નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 ટોપિક નંબર 13.3 સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો, અને આ ચેપી રોગોમાં આપણે અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો છે એમાં પ્રથમ મુદ્દો આપણો હતો સંસર્ગજન્ય કારકો। ત્યારબાદ આપણે તેના પછીનો જે ટોપિક જોઈ ગયા હતા તે ટોપિક હતો આપણે રોગનો ફેલાવો, બીજા નંબરનો ટોપિક હતો જેમાં રોગ કેવી રીતના ફેલાય છે તેના વિશે આપણે માહિતીઓ મેળવી હતી। ત્યારબાદ અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ તેનો આપણે અભ્યાસ કર્યો। હવે ત્યારબાદ આપણો ચોથો નંબર છે ઉપચારના સિદ્ધાંતો। હવે આ જે ઉપચારના સિદ્ધાંતો છે એને વિશે અત્યારે અભ્યાસ કરવાનો છે, તો ચાલો જે અત્યારે અભ્યાસ કરીએ ઉપચારના સિદ્ધાંતો। એટલે કે જ્યારે આપણને આવા ચેપી રોગો લાગુ પડે છે ત્યારે ચેપી રોગો લાગુ પડ્યા બાદ આપણે ઉપચાર માટે કયા કયા પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ એ પદ્ધતિઓ વિશે આપણે આમાં અત્યારે માહિતી મેળવવાની છે। તો આપણને મિત્રો કીધેલું છે આમાં જે કંઈ કીધું છે એ પહેલાં આપણે આમનામ માહિતી મેળવી લઈએ કે જ્યારે પણ આપણને કોઈ પણ રોગ થાય, જ્યારે પણ આપણે માંદા પડીએ ત્યારે આપણે ઉપચાર માટે સામાન્ય રીતના બે પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો કે સામાન્ય આપણને થોડુંક શરીરમાં સરખું ન લાગતું હોય, ટૂંકમાં હજી આપણને રોગ થયો છે કે નહીં એ આપણને ખાસ ખ્યાલ છે નહીં, તો ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે આપણને જ્યારે કાંઈક શરીરમાં વ્યવસ્થિત ન લાગે ત્યારે આપણે એમ કહીએ છીએ કે મને થોડુંક કળતર જેવું છે કે મને શરીરમાં સરખું નથી લાગતું, ત્યારે આપણે ઘરે આવી વાત કરીએ છીએ અથવા વાત ન કરીએ તેમ છતાં પણ આપણે મનમાં એમ રાખીએ કે ભાઈ હજી હું કાંઈક માંદા પડવાની મને શરૂઆત થતી હોય એવું લાગે છે શરીરમાં। સામાન્ય રીતના ત્યારે શું કરીએ છીએ આપણે? તો કે આપણે સૂઈ જઈએ છીએ, આરામ કરીએ છીએ। શરીરને જે થાક લાગ્યો હોય, કદાચ થાકનું પણ તે હોઈ શકે એમ આપણે વિચારીએ છીએ કે થાક લાગવાના કારણે શરીરમાં કંઈક અવ્યવસ્થિત એવું આપણને વર્તાતું હોય। એટલે કે ટૂંકમાં મારું એમ કહેવાનું છે કે આપણે આરામ કરતા હોઈએ છીએ, આરામ કરવાથી કદાચ આપણો જે થાકોડો છે થાકોડો ઉતરી જાય અને શરીરમાં સરખું થઈ જાય એવું પણ બને। આવું ક્યારે થાય? તો કે થાક લાગે ત્યારે આપણને કળતર જેવું ભરાઈ જતું હોય છે શરીરમાં, તો એના માટે આપણે આરામ કરીએ છીએ, થોડો ઘણો આરામ કરીએ એટલે શરીરમાં આપણને થોડી ઘણી ઉર્જા ભેગી થાય એટલે એ જે કાંઈ કળતરને થાકોડાના કારણે આપણા શરીરમાં થઈ ગયું હોય તેમાંથી આપણને રાહત મળે છે। હવે આમ છતાં પણ જ્યારે આપણે જ્યારે આપણે આરામ કરીએ અને આરામ કર્યા બાદ પણ આપણું શરીર હજી પણ કળતરવાળું હોય, એટલે કે આપણને હજી પણ તાવ લાગતો હોય અથવા કોઈ પણ અન્ય બીમારી જો લાગુ પડી હોય અને આપણે આરામ કરીએ અને આરામ કરવા છતાં પણ આપણને જો ફેરફાર ન થાય તો કે આપણે અન્ય ઉપચાર, બીજો ઈલાજ આપણે તેમાં લાગુ પાડીએ છીએ। શું? તો કે આપણે દવાઓ લઈએ છીએ, દવાઓ લેવાથી આપણને રાહત મળે છે। તાવ આપણને આવી ગયો હોય મિત્રો, બરાબર, તો તાવ માટેની દવા લઈએ છીએ, શરદી ઉધરસ થઈ હોય તો એના માટેની દવા લઈએ છીએ, અને અન્ય કોઈ પણ આપણને જો બીમારી થોડી ઘણી એવું લાગતું હોય કે ઘર બેઠા એનો જો ઉપચાર થઈ જતો હોય તો તેની પણ આપણે દવાઓ ઘરેથી જ લેતા હોઈએ છીએ, બરાબર। તો આ રીતના આપણે ઉપચાર માટેની ટેકનિક, પદ્ધતિ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ બાબત વિશે આપણે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આ ટોપિકમાં કરવાનો છે, તો ચાલો જી મિત્રો આપણે આ બાબત વિશેનો અભ્યાસ અત્યારે આ ટોપિકમાં કરીએ। ચાલો જી, આપણને શું કીધું છે કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે? આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે, તો કે આપણને આરામ કરવાનું કે આપણે કામકાજ કરતા હોય તેમાંથી આપણને એમ કહે કે ઘડીક વાર ભાઈ આરામ કરી લ્યો, થોડું ઘણું તમને જે બીમારી જેવું લાગે છે તેમાંથી તમને રાહત મળી શકે। શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે થોડો સમય સૂઈ ગયા પછી સારો અનુભવ શા માટે કરો છો? તો કે ભાઈ સૂઈ ગયા પછી આપણા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને ઉર્જાનો સંચાર થવાના કારણે આપણે અંદર એક નવી એનર્જી આવે છે, નવી એનર્જીને કારણે આપણે ફરી વખત એક સક્ષમ ફીલ કરીએ છીએ, બરાબર। ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે, એટલે કે જ્યારે આપણે આરામ કરી લીધો તેમ છતાં પણ આપણે શરીરમાં જો સારું ન લાગતું હોય, હજી પણ માંદગી જેવું લાગતું હોય તો ત્યારે એવા સમયે આપણે દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। ત્યારબાદ આગળ વધીએ ફકરામાં કે અત્યાર સુધીના જ્ઞાનને આધારે એવું લાગે છે કે સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગો છે એના ઉપચાર માટેના બે ઉપાયો છે। કયા બે ઉપાયો? તો એની વિશેની આપણે વાત કરી છે। મિત્રો, તમારી જાણ ખાતર હું કહી દઉં આપણે ક્યાં પહોંચ્યા છીએ, કઈ જગ્યાએ છીએ, તો કે અત્યારે આ ફકરાનો અભ્યાસ કરીએ છીએ અને અત્યારે આપણે અહીંયા પહોંચ્યા
છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ ઓકે. એક તો આપણને કીધું છે, આમાં શું કીધું છે કે સંસર્ગજન્ય રોગોના ઉપચાર માટેના 2 ઉપાયો છે. પ્રથમ ઉપાય એક તો એ છે કે રોગની અસર ઓછી કરી દેવી, એટલે કે જ્યારે આપણને રોગ લાગુ પડ્યો છે અથવા માંદગી આપણા શરીરમાં આવી ગઈ છે, એવા સમયે આપણે કયા ઉપાયો કરીએ છીએ. તો એમાં પ્રથમ ઉપાયોમાં એવું કીધું છે આપણને કે એક તો એ છે કે રોગની અસર ઓછી કરી દેવામાં, એટલે કે આપણા શરીરમાં જે કંઈ રોગ લાગુ પડ્યો છે એ રોગની અસર ઓછી કરી દેવામાં આવે. અને બીજો ઉપાય આપણને શું કીધો છે, તો કે બીજો ઉપાય એ છે કે રોગના કારણનો જ નાશ કરી દેવો. એટલે આમ 2 ઉપાય છે. પહેલું તો રોગની અસર ઓછી કરી દેવામાં આવે, બીજું છે રોગના જે કંઈ કારણો છે કારણોને સાવ જડમૂળમાંથી નાશ કરી દેવામાં આવે. હવે મિત્રો વાત કરીએ પ્રથમ ઉપાયની. પહેલા ઉપાય માટે આપણે એવો ઉપચાર કરવો પડે કે જેનાથી તેમના લક્ષણો ઘટી જાય, એટલે કે રોગના જે કંઈ લક્ષણો હોય એ લક્ષણો ઘટી જાય. તો એના માટે આપણે શું કરવું પડતું હોય છે, બરાબર. અને સામાન્ય રીતના આપણા શરીરમાં જોવા મળતું નાની નાની જે અસરો છે, કેવી અસરો, તો કે સામાન્ય લક્ષણો, સામાન્ય રીતના આપણા શરીરમાં જે કંઈ બળતરા થાય છે એના કારણે હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપણને તાવ આવે, અથવા શરીરમાં ક્યાંક દુખાવો થતો હોય, અથવા એમ કીધું છે કે ઝાડાને ઓછા થવાની દવાનો ઉપયોગ કરીએ છીએ. આ સામાન્ય ઉપાય છે, પ્રથમ ઉપાય છે, બરાબર. કારણ કે બધી વસ્તુ ઓછી થવા માટેનો કંઈક ને કંઈક આપણે ઉપાય કરતા હોઈએ છીએ. આ પ્રથમ ઉપાયમાં એવું શું, તો કે આપણને પ્રથમ ઉપાયમાં એમ કીધું છે કે રોગની અસર ઓછી કરી દેવામાં આવે, બરાબર. તો આવી ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ કે તાવ આપણા શરીરમાં આવી ગયો હોય, ક્યાંક શરીરમાં દુખાવો હોય અથવા ઝાડા થયા હોય, તો આ બધાની અસર ઓછી કરી દેવામાં આવે છે. કોઈ પણ રીતના આપણે આરામ કરીને ઉર્જાનું સંરક્ષણ કરીએ છીએ, એટલે કે આપણી અંદર ઉર્જાનો સંચાર કરવાની કોશિશ કરીએ છીએ, જે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. એટલે કે ટૂંકમાં આવું કંઈક કરતા હોઈએ છીએ આપણને ખબર છે કે અહીંયા આપણને પ્રથમ ઉપાયમાં એમ કીધું છે કે ભાઈ રોગની અસર ઓછી કરી દેવામાં આવે. તો શરીરમાં જ્યારે તાવ આવે ત્યારે આપણે આરામ કરી લઈએ, બરાબર. તો આપણને એવું બને કે આરામ કરવાથી તાવ ઓછો થઈ જાય એવું શક્ય છે. અથવા શરીરમાં ક્યાંક દુખાવો થતો હોય, હાથ પગ દુખતા હોય, શરીર આખું દુખતું હોય, તો આપણે આરામ કરીએ તો ત્યારે પણ આપણા શરીરમાં જે કંઈ દુખાવો છે એ દુખાવામાંથી આપણને રાહત મળતી હોય છે. અને શરીરમાં જ્યારે ઝાડા થયા હોય મિત્રો, ત્યારે એ ઝાડાની અસરને ઓછી કરવા માટે આપણા જે વડીલો છે એ વડીલો આપણને લીંબુ પાણી બનાવીને આપે છે કે લીંબુ પાણી પીવું, વધારે પડતું લીંબુ પાણી છે, લીંબુનું શરબત છે એવું બનાવીને આપે છે, જેનાથી એ જે કંઈ ઝાડાની અસર છે ઝાડાની અસર ધીમે ધીમે કરતાં ઓછી થઈ શકે. તો આ જે રોગ છે શરીરમાં જે કંઈ લાગુ પડ્યો છે વધતા ઓછા અંશે જે કંઈ એની અસરો છે એ અસરોને ઓછી કરવાનો પ્રયત્ન છે, ટૂંકમાં બીજું કંઈ જ નથી, બરાબર. તો છેલ્લે આપણને શું કીધું છે આ ફકરામાં, જે આપણને સ્વસ્થ થવામાં મદદરૂપ થાય છે. અને જો આવું ન થતું હોય તો, એટલે કે ટૂંકમાં આજે આપણે પ્રાથમિક ઉપચારો અત્યારે અપનાવ્યા છે, હવે એ પ્રાથમિક ઉપચારોથી પણ આપણા શરીરમાં જો કંઈ રાહત ન મળતી હોય ત્યારે તો અહીંયા આગળ આપણે વધીએ. શું કીધું છે કે પરંતુ આ પ્રકારના લક્ષણ આધારિત ઉપચારમાં સંસર્ગજન્ય સૂક્ષ્મજીવોનો નાશ થતો નથી. એટલે કે આ જે કંઈ ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે સામાન્ય ઘરગથ્થુ ઉપાયો છે, બરાબર, એ ઘરગથ્થુ ઉપાયોમાં આપણને જો યોગ્ય ફીલ ન થતું હોય, સારાપણાનો આપણને અનુભવ ન થતો હોય, બરાબર, એનો અર્થ શું થયો મિત્રો, કે આપણા શરીરની અંદર જે કંઈ સૂક્ષ્મ જીવો આવ્યા છે એ સૂક્ષ્મ જીવોનો યોગ્ય રીતના નાશ થયો નથી, બરાબર. તો આ જે કંઈ ઘરગથ્થુ ઉપાયો કર્યા છે એ ઘરગથ્થુ ઉપાયોથી આપણે ટૂંકમાં એમ કહીએ છીએ કે એ જે રોગ લગાડનાર ઘટકો છે એ રોગ લગાડનાર કારકો આ રીતના શરીરમાંથી જાય એમ નથી, બરાબર. એટલા માટે આપણે સૂક્ષ્મજીવોનો નાશ કરવો એ યોગ્ય ઉપાય કહેવાય. ટૂંકમાં શું થયું, આપણે એમ કહીએ કે આવી સામાન્ય જે કંઈ આપણે પદ્ધતિઓ અપનાવી છે એ સામાન્ય પદ્ધતિની મદદથી જ શરીરની અંદર જે સૂક્ષ્મજીવો અત્યારે રહેલા છે, ક્યારે, તો કે આપણે આવું ક્યાંક ફીલ કરતા હોઈએ, તાવ છે, ઝાડા છે, બરાબર, શરીરમાં કોઈ પણ દુખાવો થતો હોય, તો સામાન્ય ઉપચારથી એ સૂક્ષ્મજીવોનો નાશ થયો નથી. તો આપણે શું કરવું પડે, તો કે શરીરમાં અંદર જે કંઈ રહેલા સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને આપણે સંપૂર્ણપણે નાશ કરવો પડે, તો જ આપણું શરીર સ્વસ્થ થાય.
બરાબર. આગળ વધીએ આપણે સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી નાખીએ છીએ, એટલે ટૂંકમાં આપણા શરીરમાં જે કંઈ રોગ લાગુ પડ્યો છે એ રોગ ઉપજાવનાર જે કંઈ સૂક્ષ્મજીવો છે એને આપણે કેવી રીતના નાશ કરી શકીએ છીએ, તો એના જવાબમાં આપણે એમ કહી શકીએ કે આપણે દવાઓની મદદથી એ સૂક્ષ્મજીવોને નાશ કરી શકીએ, કે આપણે જે કંઈ રોગ લાગુ પડ્યો છે એ રોગને અનુલગતી જે કાંઈ દવા છે એ દવા લઈને આપણે એ જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને નાશ કરી શકીએ છીએ. બરાબર. તો ચાલો જે આગળ આપણે સમજીએ. છેલ્લા ફકરામાં બીજી લીટી શું કહે છે આપણે, તો કે સૂક્ષ્મજીવોને મારી નાખવાની એક રીત ઔષધિઓ છે. બરાબર, કે ઔષધિઓ એટલે કે દવાઓનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મજીવોને નાશ કરી શકીએ છીએ. આપણે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સૂક્ષ્મજીવો વિભિન્ન વર્ગોમાં આવેલા હોય છે. કેવા વર્ગો, તો આપણને કીધું છે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા પરજીવો જેવા અલગ અલગ વર્ગોમાં એ વહેંચાયેલા હોય છે સૂક્ષ્મજીવો. આમાંથી કોઈ પણને લગતા આપણને સૂક્ષ્મજીવોને લગતા શરીરમાં રોગો થઈ શકે છે. સૂક્ષ્મજીવોના પ્રત્યેક વર્ગમાં કેટલીક આવશ્યક જૈવ રાસાયણિક જૈવ પ્રક્રિયાઓ કરે છે જે આ વર્ગોના માટે વિશિષ્ટ હોય છે, અન્ય વર્ગોમાં જોવા મળતી નથી હોતી. એટલે કે ટૂંકમાં દરેક જે સૂક્ષ્મજીવોને લગતા રોગો જેનાથી થાય છે, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અથવા પ્રજીવ છે, બરાબર, એ દરેકની અલગ અલગ વિશિષ્ટતા હોય છે દરેક રોગો માટેની. બરાબર. અને કોઈ પણ એક દવા કોઈ પણ એક સૂક્ષ્મજીવોથી થતા રોગો માટે લાગુ જો પાડવામાં આવે તો અન્ય સૂક્ષ્મજીવોથી થતા રોગો માટે એ દવા લાગુ ન પડી શકે એવું પણ બનતું હોય છે. તે પ્રક્રિયાઓ નવા પદાર્થ બનાવવાના વિભિન્ન તબક્કા અથવા શ્વસનની હોઈ શકે છે. આ માર્ગો પરિપથોનો આપણે ઉપયોગ કરતા નથી હોતા. કેવી રીતના આપણને કીધું છે કે આ જે માર્ગો છે, આ માર્ગો અથવા પરિપથોનો આપણે યોગ્ય ઉપયોગ કરતા નથી. ઉદાહરણ તરીકે આપણા કોષો એવી પ્રક્રિયાથી નવા પદાર્થો બનાવી શકે છે જે બેક્ટેરિયાની પ્રક્રિયાથી ભિન્ન હોય. એટલે કે સૂક્ષ્મ આપણા શરીરમાં જે કંઈ કોષો છે એ કોષો પોતાની રીતે જ નવા પદાર્થો બનાવી શકે છે જે બેક્ટેરિયાની જે પ્રક્રિયા હોય છે, બરાબર, એ બેક્ટેરિયાની પ્રક્રિયાથી વિભિન્ન હોય છે, એટલે કે અલગ હોય છે. આપણે એવી દવાનો ઉપયોગ કરવાનો હોય છે જે આપણા શરીરને અસર કર્યા વગર બેક્ટેરિયાનું જે ઉત્પાદન છે, શરીરની અંદર જે કંઈ સંશ્લેષણીય પરિપથો છે જે બેક્ટેરિયા શરીરની અંદર દાખલ થઈને નવા બેક્ટેરિયાઓ ઉત્પન્ન કરે છે, એ જે આખી એની મેથડ છે શરીરમાં અંદર દાખલ થઈને નવા બેક્ટેરિયાઓ ઉત્પન્ન કરવાની, એ સંશ્લેષણીય જે કંઈ અસર છે એ પરિપથને રોકી શકે છે. બરાબર. આવું એન્ટીબાયોટિકથી સંભવ છે. એટલે કે એન્ટીબાયોટિક લઈએ તો શરીરની અંદર જે દાખલ થયેલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા અંદર શરીરની અંદર દાખલ થઈને આખું પરિપથ આખો રચે છે. પરિપથ એટલે શું થયું કે બેક્ટેરિયા અંદર દાખલ થાય પછી એકમાંથી અનેક બેક્ટેરિયાઓ શરીરની અંદર વિકાસ પામે ને ધીમે ધીમે કરતાં આપણું શરીર બીમાર પડતું જાય છે. તો આવી જે કંઈ એની આગળ વૃદ્ધિ પામવાની જે પ્રક્રિયા છે એ વૃદ્ધિ પામવાની પ્રક્રિયા એન્ટીબાયોટિક દવા લેવાથી તેનો પરિપથ જે કંઈ છે વૃદ્ધિ પામવાનો પરિપથ એને આપણે રોકી શકીએ છીએ. આવી રીતના કેટલીક એવી દવાઓ છે કે જે મેલેરિયાના પરોપજીવી પ્રજીવને મારી નાખે છે. ટૂંકમાં મલેરિયા જે થાય છે રોગ, બરાબર, એ મલેરિયાને રોકવા માટે પણ આવી જ રીતના ઘણી બધી એવી દવાઓ છે, મલેરિયાના પ્રજીવો છે એને મારી નાખવા માટે આવી ઘણી બધી દવાઓ કારગત સાબિત થાય છે. બરાબર. છેલ્લા આપણને શું કીધું છે છેલ્લા ફકરામાં, કે એન્ટીવાયરલ દવાને બનાવવી એન્ટીબેક્ટેરિયલ દવા બનાવવાની તુલનામાં અઘરી છે. તો મિત્રો અહીંયા એન્ટીવાયરલ શબ્દનો ઉપયોગ થયો છે, એટલે કે વાયરસથી થતા રોગો છે, બરાબર, એને ડામવા માટે એન્ટીબાયોટિક કઈ, તો કે એન્ટીવાયરલ, બરાબર, એટલે કે વાયરસથી થતા રોગો સામે રક્ષણ મેળવવા માટેની જે કંઈ દવાઓ છે એ બધી જ દવાઓને એન્ટીવાયરલ દવાઓ કહેવામાં આવે. એવી જ રીતના એન્ટીબેક્ટેરિયલ દવા એટલે શું થયું મિત્રો,
તો કે બેક્ટેરિયાથી થતા જે કંઈ રોગો છે એ બેક્ટેરિયાથી થતા રોગો સામે રક્ષણ મેળવવા માટેની દવા, જેને એન્ટીબેક્ટેરિયલ દવા કહેવામાં આવે છે. તો હવે ફરી એક વખત સમજીએ શું કીધું છે કે એન્ટીવાયરલ દવાને બનાવવી એ એન્ટીબેક્ટેરિયલ દવા બનાવવાની તુલનામાં અઘરી છે. શું કામ? તો એનું કારણ આપણને આપ્યું છે કે એનું કારણ એ છે કે વાયરસને પોતાની જૈવ રાસાયણિક પ્રણાલી ખૂબ ઓછી હોય છે. બરોબર? વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણી જીવન પ્રક્રિયા માટે આપણી જ મશીનરીનો ઉપયોગ કરે છે. બરોબર? આનો અર્થ એવો છે કે દવાને આક્રમણ કરવા માટે અપેક્ષા કરતાં ઓછા વાયરસ વિશિષ્ટ લક્ષણ બને છે. આ મર્યાદાઓ હોવા છતાં પણ હવે પ્રભાવશાળી એન્ટીવાયરસ દવાઓ પણ મળી રહે છે. ઉદાહરણ તરીકે HIV સંક્રમણને નિયંત્રિત કરતી દવાઓ. બરોબર? ઓકે, તો એન્ટીબેક્ટેરિયલ દવાઓ, એન્ટીવાયરલ દવાઓ, એના વિશે આપણે માહિતી અત્યારે મેળવી. બરોબર? હવે એન્ટીવાયરલ જે કંઈ છે દવાઓ, બરોબર, એ વાયરસને લગતા રોગો છે, એ વાયરસને લગતા રોગો સામે રક્ષણ મેળવવા માટેની દવાઓ, જેને આપણે એન્ટીવાયરલ દવાઓ કહીએ છીએ. અને એના વિશેની આપણે માહિતી આમાં અત્યારે અભ્યાસ કર્યો કે શું જોયું આમાં અત્યારે? તો કે વાયરસ જ્યારે શરીરની અંદર પ્રવેશે છે ત્યારે શરીરની અંદર ચાલતી જે કંઈ યાંત્રિકી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને જ એ આપણા શરીર ઉપર મારો કરે છે અને શરીરને રોગકારક બનાવે છે, એટલે કે રોગવાળું બનાવે છે. પણ એના રક્ષણ માટે બહારથી જે કાંઈ એન્ટીવાયરલ દવાઓ હોય છે, એન્ટીવાયરલ દવાઓ જ્યારે લેવામાં આવે છે ત્યારે તેની સામે રક્ષણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આવી એન્ટીવાયરલ દવાઓમાં HIV વાયરસ જ્યારે લાગુ પડે છે, બરાબર, એ HIV વાયરસના રક્ષણ માટેની પણ દવાઓ અત્યારે ઉપલબ્ધ છે. બરાબર? ત્યારબાદ આપણે અન્ય નવા ટોપિક તરફ આગળ વધીએ. રોગ અટકાવવાના સિદ્ધાંતો આપણે જોઈએ મિત્રો, કે જ્યારે રોગ લાગુ પડ્યો હોય આપણા શરીરમાં ત્યારે એ રોગને આપણે કેવી રીતના અટકાવી શકીએ. બરાબર? તો એના માટેની અત્યારે આપણે જોવાનું છે કે સામાન્ય રીતના જ્યારે આપણા શરીરમાં રોગ લાગુ પડે છે મિત્રો, તો ત્યારે આમ તો જોઈએ કે રોગ ત્યારે જ લાગુ પડે કે જ્યારે આપણી જે શરીરની અંદર ડિફેન્સ કરવાની, રોગ સામે લડવાની જે કાંઈ આપણી અંદર ઇમ્યુનિટી પાવર છે, ઇમ્યુનિટી પાવર જો નબળો પડે આપણા શરીરનો, તો આપણને રોગ લાગુ પડે છે. મિત્રો તમે સાંભળ્યું છે ઇમ્યુનિટી, બરાબર? ઇમ્યુનિટી શબ્દને સાંભળેલો હોય છે. ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક જે કાંઈ સિસ્ટમ છે આપણા શરીરની અંદર, એ રોગ પ્રતિકારક સિસ્ટમ, જેને આપણે ઇમ્યુનિટી સિસ્ટમ કહીએ છીએ, એ દરેકના શરીરમાં રોગ પ્રતિકારકતા હોય જ છે. જે સામાન્ય નાના નાના રોગો છે એ શરીરમાં એન્ટર થવા દેતો નથી હોતો. બરાબર? વ્હાઇટ બ્લડ સેલ જેને કહીએ છીએ, શ્વેતકણો જેને આપણે આમ કહીએ કે એ રોગ પ્રતિકારક કણ તરીકે કામ કરતા હોય છે. ટૂંકમાં એમ કહું ને હું તમને કે એ શરીર માટે એક સૈન્ય સ્વરૂપે કામ કરે છે. બરાબર? કેવી રીતના હોય? કોઈ પણ દેશ હોય મિત્રો, આપણે આ સ્ટોરી સ્વરૂપે સમજીએ. બરાબર? કોઈ પણ દેશ હોય, દેશની રક્ષા કરવા માટે એ દેશ પાસે પોતાનું સૈન્ય હોય છે. બરાબર? કયું સૈન્ય? તો કે ભાઈ નેવી હોય છે, એરફોર્સ હોય છે, પછી જમીન ઉપરનું આર્મી સૈન્ય હોય છે. આવા અલગ અલગ સૈન્યોની ટુકડી હોય છે દરેક દેશ પાસે. શું કામ હોય છે? તો કે બહારથી આવતા કોઈ પણ હુમલાખોરો છે, બરાબર, એ હુમલાખોરો સામે આપણા દેશને રક્ષણ આપવા માટે આપણું પોતાનું જે સૈન્ય છે ને એ સતત લડતું રહેતું હોય છે, જેના કારણે આપણો દેશ છે એ સુરક્ષિત રહે. તો એવી જ રીતના મિત્રો આપણું શરીર છે, એ શરીરને સુરક્ષિત રાખવા માટે પણ આપણા શરીરની અંદર એવા સૈન્યની જરૂર હોય છે જે આપણા શરીરને સુરક્ષિત રાખી શકે. કોની સામે? તો કે બહારથી આવતા જે કાંઈ રોગો છે એ રોગો સામે રક્ષણ મેળવવા માટે આપણું શરીરની અંદર એવા સૈન્ય હોય છે. એવા સૈન્ય એટલે જ આપણે કહીએ કે ઇમ્યુનિટી પાવર, આપણો ઇમ્યુનિટી સિસ્ટમની અંદર રહેલા રોગ પ્રતિકારક
ઘટકો ને રોગપ્રતિકારક ઘટકો તરીકે આપણે કહી શકીએ કે શરીરની અંદર જે લોહીની અંદર વ્હાઇટ બ્લડ સેલ આવેલા હોય છે મિત્રો, એ શરીરનું એ સૈન્ય છે કે જે રોગ ફેલાવનાર જે કંઈ ઘટકો છે એની સામે આપણા શરીરનું રક્ષણ કરે છે. તો મિત્રો એના વિશે જ અત્યારે આપણે ચર્ચા કરવાની છે, એના વિશે જ અત્યારે ઊંડાણમાં સમજવાનું છે. આ આપણો 13.3.5 ટોપિક છે, એમાં ઊંડાણપૂર્વક અત્યારે સમજીએ આપણે કે રોગ જ્યારે લાગુ પડ્યો હોય ત્યારે રોગને લાગુ પડ્યા બાદ અટકાવવા માટેના સિદ્ધાંતો ક્યાં ક્યાં છે. તો ચાલો જી જોઈએ અત્યારે પ્રથમ ફકરામાં કે અત્યાર સુધી આપણે એ અભ્યાસ કર્યો કે કોઈ વ્યક્તિમાં કોઈ રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતના છુટકારો મેળવી શકાય. બરાબર, સંસર્ગજન્ય એટલે કે ચેપી જે કાંઈ રોગો છે, બરાબર, એ સંસર્ગજન્ય ક્રમિક રોગોથી છુટકારો મેળવવા માટેની 3 મર્યાદાઓ આપણને આપેલી છે. 3 મર્યાદાઓ કઈ કઈ છે? તો કે જે ચેપી રોગો છે, ચેપી રોગો અટકાવવા માટેની 3 મર્યાદાઓમાં પ્રથમ જે મર્યાદા છે એ શું કહે છે આપણને યાદ રાખવા જેવું મિત્રો, કે 3 મર્યાદાની મદદથી આપણે આ જે કાંઈ ચેપી રોગો છે, ચેપી રોગોને અટકાવી શકાય. હું તમને કહું મિત્રો, અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ, તમારું ધ્યાન હશે જ બરોબર આમાં. તો એ જે 3 મર્યાદાઓ છે, બરોબર, તો એમાંથી 3 મર્યાદાઓમાંથી જે પહેલી મર્યાદા છે એ પહેલી મર્યાદાઓ અત્યારે અહીંયા આપેલી છે, બરોબર. તો આપણે એના વિશે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો એ જે 3 મર્યાદાઓ છે, 3 મર્યાદાઓમાંથી જે પહેલી મર્યાદા છે એ શું કહે છે આપણને કે જો કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ જાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ જ નુકસાન થાય છે, બરોબર. એટલે કે જ્યારે વ્યક્તિમાં રોગ ફેલાવનાર ઘટકો જ્યારે શરીરની અંદર દાખલ થઈ જાય છે ત્યારે એના શરીર શારીરિક રીતના કાર્ય કરવા માટે એ સક્ષમ હોતું નથી હોતું. ત્યારે શું કીધું છે આપણને કે જો કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ જાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ જ નુકસાન થાય છે અને તે ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતો નથી. તો આવા ઘણા બધા રોગો હોય છે જેમાં શરીર છે એ વધારે પડતું ડેમેજ થઈ જતું હોય છે. બીજું આપણને શું કીધું છે કે બીજી મર્યાદા એ છે કે ઉપચારમાં લાંબો સમય લાગી શકે છે. એટલે કે ઘણા બધા એવા રોગો હોય છે કે જેના ઉપચાર માટે ઘણો બધો લાંબો સમય થઈ જતો હોય છે અને આના કારણે શરીર છે એ શરીર વધારે સમય સુધી અસ્વસ્થ અનુભવતું હોય છે. અથવા આપણને કીધેલું છે કે વ્યવસ્થિત સાચો ઉપચાર થવા છતાં પણ રોગીને પથારી પર લાંબો સમય સુધી આરામ કરવો પડતો હોય છે. આવા ઘણા બધા રોગો હોય છે જે લાંબો સમય સુધી આપણા શરીરમાં દાખલ થયેલા હોય છે, જેનો ઉપચાર કરવા છતાં પણ એ ઘણો લાંબો સમય સુધી આપણા શરીરમાં પ્રવેશેલા હોય છે અને જેના કારણે આપણું શરીર વધારે લાંબા સમય સુધી માંદગી અનુભવતું હોય છે. અને ત્રીજું મિત્રો શું કીધું છે? ત્રીજી મર્યાદા એ છે કે સંસર્ગજન્ય રોગો એટલે કે ચેપી રોગો છે, એ ચેપી રોગો અન્ય વ્યક્તિઓમાં રોગોને ફેલાવવાનો સ્ત્રોત બની જાય, તેનાથી વધારે મુશ્કેલીઓ વધી જાય છે. એટલે કે ચેપી રોગો એક વ્યક્તિના શરીરમાં જ્યારે લાગુ પડ્યા હોય મિત્રો, ત્યારે એ ચેપી વ્યક્તિ જે છે, જેના શરીરની અંદર રોગ લાગુ પડી ગયો છે, હવે એના સંપર્કમાં જો અન્ય વ્યક્તિ આવે તો સ્વાભાવિક એવું થઈ શકે છે કે આ જે ચેપગ્રસ્ત વ્યક્તિ છે એના સંપર્કમાં આવવાને કારણે અન્ય વ્યક્તિ પણ આ રોગથી પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે રોગોને અટકાવવા તે ઉપચાર કરતાં વધુ સારું છે એમ કીધેલું છે. એટલે કે આનો અર્થ શું થયો કે રોગોને અટકાવવા તે ઉપચાર કરતાં વધુ સારું છે. આનો અર્થ સમજી શક્યા મિત્રો તમે શું કહે છે? કે સામાન્ય રીતના રોગોને અટકાવવાની આપણે પદ્ધતિઓ જોઈ, બરોબર, અને તેના ઉપચાર માટેની પણ પદ્ધતિ જોઈ. રોગ જ્યારે શરીરમાં લાગુ પડી જાય ત્યારે ઉપચાર માટે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ જે ચેપી રોગો છે એ ચેપી રોગો લાગુ પડ્યા બાદ તેનો ઉપચાર કરીએ છીએ, એ ઉપચાર પણ લાંબા સમય સુધી ચાલતો હોય છે. પણ આમ કીધેલું છે આપણે, આમ સમજી પણ શકીએ આપણે કે તેનો ઉપચાર કરવો તેનાથી વધુ બેટર છે કે તેને અટકાવી શકીએ અટકાવીએ આપણે તો એ તેનો ફેલાવો થતાં અટકે છે અને બીજા લોકોમાં તે પ્રવેશતા પણ અટકે છે અને જેના કારણે આ જે કંઈ રોગ ફેલાવાની આખી ચેન હોય છે એ ચેનને આપણે અટકાવી શકીએ. એટલે વધુ વ્યક્તિઓ બીમાર ન થઈ શકે. અત્યારે તાજેતરમાં જ મિત્રો ઘણા સમયથી આપણે કોરોના વાયરસ ના સંક્રમણથી આખું વિશ્વ અત્યારે જે સંક્રમણ અનુભવી રહ્યું છે, જે
વાયરસ આખા દુનિયામાં દરેક દેશોમાં જે લાગુ પડ્યો છે એ વાયરસ સામાન્ય રીતના આપણને ખબર છે કે ખૂબ જ ચેપી છે. તો આ કઈ રીતના ફેલાય છે તો આપણને ખબર છે, એના બધા જ કારણો આપણને ખબર છે કે એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કઈ રીતના ફેલાય છે. એનો ઉપચાર પણ અઘરો છે અને લાંબો સમય સુધી તેનો ઉપચાર ચાલતો હોય છે. તો તેનો ઉપચાર કરવો તેના કરતાં વધુ બેટર છે કે આ રોગને જો ફેલાતો આપણે અટકાવીએ તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં એ વધુ સંક્રમણ ન ફેલાવી શકે. તો ટૂંકમાં આજે કંઈ અત્યારે આપણે છેલ્લી લીટી વિશે અભ્યાસ કર્યો કે એટલા માટે રોગોને અટકાવવા તે ઉપચાર કરતાં વધુ સારું છે, એ આ રીતના આપણે તેને ડિટેલમાં સમજી શકીએ. હવે આવા જે રોગો છે એ ચેપના કારણે જ્યારે ફેલાતા હોય છે ત્યારે આવા જે કંઈ ચેપી રોગો છે એને આપણે બે રીતથી અટકાવી શકીએ છીએ. બરોબર, આગળ જોઈએ હવે એ કઈ બે રીત છે. આપણે રોગોને કેવી રીતના અટકાવી શકીએ, પેલો એ પ્રશ્ન છે. તો એ જે કંઈ પ્રશ્ન છે એના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે તેને અટકાવવા માટેની બે રીતો છે. એ બે કઈ રીતો? તો કે પ્રથમ રીત છે એક સામાન્ય રીત અને બીજી છે રોગ વિશિષ્ટતા. તો આ બંને રીતો વિશે આપણે ડિટેલમાં હવે પછી અભ્યાસ કરવાનો છે. ચાલો જે અભ્યાસ કરીએ. સંક્રમણથી બચવા માટે સામાન્ય રીત છે રોગીથી દૂર રહેવું. એ ખૂબ જ સરળ રીત છે. પ્રથમ રીત છે કે જે વ્યક્તિને રોગ લાગુ પડી ગયો છે એ રોગી વ્યક્તિ છે એ રોગોથી દૂર રહ્યો તમે તો એ વ્યક્તિમાંથી આપણા સુધી રોગ પહોંચી શકશે નહીં, જેનાથી એકદમ સરળ રીતે આપણે આ રોગ થતાં પોતાના શરીરને અટકાવી શકીએ છીએ. પોતાનું શરીર છે એ રોગોથી આ રીતના દૂર રહી શકે છે. ખૂબ સામાન્ય રીત છે. શું? તો કે આ જે રોગી છે, રોગી વ્યક્તિ, એ રોગી વ્યક્તિથી તો પેલું તો તમારે દૂર રહેવાનું. બરોબર, કોઈને શરદી ઉધરસ તાવ, કે તાવ તો ચેપી નથી પણ શરદી ઉધરસ થયું હોય આમ સામાન્ય આપણે કહીએ તો એનાથી જો આપણે દૂર રહીએ તો સામાન્ય વાત છે કે એ શરદી ઉધરસ થતાં આપણે બચી શકીએ છીએ. તો પ્રથમ રીત છે કે રોગીથી દૂર રહેવું. આનાથી આપણે સંસર્ગજન્ય સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરી શકીએ છીએ. એટલે કે જે ચેપી સૂક્ષ્મજીવો છે, બરોબર, ચેપી સૂક્ષ્મજીવોથી આપણો પોતાનો બચાવ કરી શકીએ છીએ. જો આપણે તેમના ફેલાવાની રીતો જાણતા હોઈએ તો આપણને તેમાં વધારે સરળતા રહે છે. એટલે કે ચેપી રોગો ફેલાવાની રીતોને આપણે ખબર હોય કે કેવી રીતના ફેલાય છે. તો કે સામાન્ય રીતના આપણે કહીએ કે શરદી અને ઉધરસ છે એ કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિ છે જેને શરદી ઉધરસ થયેલો છે એ જ્યારે હવા, છીંક કે પછી ઉધરસ ખાય છે તેને મોઢા અને નાકમાંથી નીકળતા જે ડ્રોપલેટ છે એ ડ્રોપલેટ હવામાં ઘણા બધા સમય સુધી રહેતા હોય છે. હવે એ ડ્રોપલેટ જો આપણા શરીરમાં અંદર પ્રવેશે તો તેના કારણે આપણને પણ સંભવ છે કે તે જે શરદી ઉધરસનો રોગ છે એ લાગુ પડી શકે છે. બરોબર, એટલે ટૂંકમાં આપણને કારણની ખબર હોવી જોઈએ કે એ કેવી રીતના ફેલાય છે. તો કેવી રીતના ફેલાય છે? તો પ્રથમ કારણ છે હવા દ્વારા ફેલાય છે. એવું પણ બને કે તે અન્ય કારણ એવા ઘણા બધા રોગો છે કે આની સિવાય પણ તે અન્ય કારણોને કારણે ફેલાતા હોય. તો એવા ક્યાં? તો પાણી દ્વારા પણ ફેલાતા હોય મિત્રો, હવા દ્વારા, પાણી દ્વારા, અથવા અન્ય ઘણી બધી પદ્ધતિઓ છે કે જેના દ્વારા આવા રોગો ફેલાતા હોય. તો એ પદ્ધતિઓ આપણે જોવાની છે. હવા દ્વારા ફેલાતા સૂક્ષ્મજીવોથી બચવા માટે આપણે ખુલ્લા વિસ્તારમાં રહેવું અને ભીડવાળા સ્થાનો પર ન જવું જોઈએ. તો આપણને અત્યારે ખબર પડી કે જે હવા દ્વારા ફેલાતા રોગો છે એના માટે આપણે શું કરવું. હવા દ્વારા ફેલાતા રોગોથી બચવા માટે આપણે ખુલ્લા વિસ્તારોમાં રહેવું, બરોબર, અને ભીડવાળા સ્થાનો પર ન જવું જોઈએ. ત્યારબાદ આપણને કીધેલું છે કે પાણી દ્વારા ફેલાતા જે રોગો છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. તો કે પાણી દ્વારા ફેલાતા સૂક્ષ્મજીવોથી બચવા માટે આપણે સ્વચ્છ પાણી પીવું જોઈએ. આ માટે તમે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોને મારવા માટેનો કોઈ પણ ઉપાય કરી શકો છો. તો આને માટે શું કરવું જોઈએ મિત્રો? તો કે આપણે જે પાણી પીએ છીએ એ પાણીને સામાન્ય તાપમાન સુધી અથવા તેના બોઇલિંગ પોઈન્ટ સુધી, એટલે કે ખૂબ ઉકળી જાય ત્યાં સુધી પહેલાં એને ગરમ કરવું જોઈએ. ઠંડુ પડે ત્યારબાદ જ તેને પીવું જોઈએ. આનો અર્થ શું થયો? તો કે પાણીમાં રહેલા જે કાંઈ સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો એ પાણીને આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે એ સૂક્ષ્મજીવોનો નાશ થશે અને ત્યારબાદ જે પાણી વધશે તે આવા સૂક્ષ્મજીવો
વગરનું પાણી હશે અને એવું પાણી જો આપણે પીશું તો સ્વાભાવિક છે કે માંદા પડવાના કોઈ પણ ચાન્સ નથી અથવા રોગ થવાના કોઈ પણ ચાન્સ એમાં હવે રહેલા હોતા નથી. તો પ્રથમ આપણે શું જોયું? હવા દ્વારા ફેલાતા રોગોથી કેવી રીતના બચવું. ત્યારબાદ આપણે જોયું પાણી દ્વારા ફેલાતા રોગોથી આપણે કેવી રીતના બચવું. બરોબર. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ કે રોગના વાહક જે હોય છે એ સૂક્ષ્મ જીવોથી બચવા માટે આપણે સ્વચ્છ પર્યાવરણમાં રહેવું જોઈએ. જો સ્વચ્છ પર્યાવરણમાં રહેતા હોય તો આવા રોગના વાહક જે કાંઈ છે, બરોબર, એનાથી આપણે બચી શકીએ છીએ. આવા વાતાવરણમાં મચ્છર ઉત્પન્ન થતા નથી તેમજ સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગોથી બચવા માટે સ્વચ્છતા પણ ત્યાં રહેલી હોય છે. તો આ રીતના આપણે આવા જે ચેપી રોગો છે એ ચેપી રોગો ફેલાવનાર જે કાંઈ ઘટકો છે એ ઘટકોથી બચી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કે વાતાવરણ સંબંધિત વિષયો કરતાં સંસર્ગજન્ય રોગોથી બચવા માટે પણ અન્ય સામાન્ય નિયમ છે. શું? તો કે એ નિયમ વિશે આપણે ચર્ચા કરવાની છે. નિયમોની બાબતે વાત કરતાં પહેલાં આપણે એક પ્રશ્ન પૂછી લઈએ કે જેની તરફ હજી આપણું ધ્યાન ક્યારે પણ ગયું નથી અને જેના વિશે આપણે ક્યારે પણ ચર્ચા કરી નથી. આમ તો આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થતા જોઈએ છીએ. ક્યારેક ને ક્યારેક આપણને આવા સંક્રમણ વધતા ઓછા અંશે લાગુ પડતા જોઈએ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે જો વર્ગમાં કોઈ એક વિદ્યાર્થી જેને શરદી ઉધરસ થઈ ગઈ છે અને એ શરદી ઉધરસથી પીડાય છે તો એવું સંભવ છે કે તેની આસપાસના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં પણ તે સંક્રમણ થાય. પરંતુ આવું નથી બનતું મિત્રો. કોઈ એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને જો શરદી ઉધરસ થયેલી હોય તેમ છતાં તેની આજુબાજુ રહેલા જે કંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તે સંક્રમણ ન પણ લાગુ પડી શકે. તો એની પાછળના કારણો શું હોઈ શકે એ બાબત પણ વિચારવા જેવી છે. એ બાબત પણ ચર્ચામાં લેવા જેવી છે. તો આપણે તેની વિશે પણ વાત કરીશું. બરોબર. ચાલો જી જોઈએ. એનું કારણ એ છે કે આપણા શરીરમાં આવેલું રોગ પ્રતિકારક તંત્ર જે રોગકારકો સામે લડતું રહે છે. રોગ પ્રતિકારક તંત્ર એટલે આપણે જેને એમ કહીએ કે આપણે શરીરની અંદર જે કંઈ ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ઇમ્યુનિટી સિસ્ટમ આવા રોગ ફેલાવનાર જે કાંઈ ઘટકો જેને આપણે કારકો કહીએ છીએ એ કારકો સામે લડવાનું કામ કરે છે. શરૂઆતમાં મેં તમને સ્ટોરી કીધી હતી ને મિત્રો, બરોબર, એવી જ રીતના એ રોગ પ્રતિકારક તંત્ર છે એ આવા રોગ ફેલાવનાર ઘટકો સામે સતત ને સતત અવિરત લડતું રહેતું હોય છે. જેના કારણે આપણને ખબર પણ હોતી નથી કે ક્યારેક અમુક સૂક્ષ્મજીવો છે એ આપણા શરીરમાં દાખલ થઈ ગયા અને આવા સૂક્ષ્મજીવોનો આપણા શરીરે આંતરિક રીતના જે આપણી અંદર રહેલું જે રોગ પ્રતિકારક તંત્ર છે એને તેનો નાશ પણ કરી નાખ્યો. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે એ જે રોગ ફેલાવનાર ઘટકો છે એ રોગ ફેલાવનાર ઘટકોનું પ્રમાણ વધારે હોય તો ત્યારે આવા જે આપણી શરીરની અંદર જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ ઇમ્યુનિટી સિસ્ટમ તેને સામે લડી શકતું નથી હોતું અને ત્યારે આવા સંજોગોમાં આપણું શરીર માંદું પડતું હોય છે. બરાબર. તો શરીર જ્યારે માંદું પડે છે એની પાછળનું કારણ આપણને અત્યારે આ રીતના ખબર પડી. આગળ વધીએ મિત્રો. આપણા શરીરમાં વિશિષ્ટ કોષો હોય છે જે રોગકારકોને એટલે કે રોગ ફેલાવનાર ઘટકો છે તેને મારી નાખે છે. આપણા શરીરમાં જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આવે છે કે તરત જ આ કોષો સક્રિય થઈ જાય છે. જો તેઓ તેમને મારી નાખે તો આપણને રોગ થતો નથી. પ્રતિકાર કોષો સંક્રમણને ફેલાતા પહેલાં જ તેઓનો નાશ કરી નાખે છે. પ્રતિકાર કોષો શબ્દ આપણી સામે નવો આવ્યો મિત્રો. પ્રતિકાર કરનાર કોષો જેને પ્રતિકારક કોષો કહેવામાં આવે છે. જેમ કે પહેલાં આપણે જોયું કે જો રોગકારકોની સંખ્યા નિયંત્રિત થઈ જાય એટલે કે રોગ ફેલાવનાર જે કંઈ ઘટકો છે એની સંખ્યા જો નિયંત્રિત થઈ જાય તો રોગોની અભિવ્યક્તિ ખૂબ જ ઓછી થાય છે. એટલે કે રોગોનો ફેલાવો ખૂબ જ ઓછો થાય છે. તેમજ સંસર્ગજન્ય એટલે કે જે ચેપી રોગો છે એ ચેપી રોગોથી સંક્રમિત થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી રહેલી છે અને જેના કારણે બીમારીની જે કંઈ અવસ્થા છે એ અવસ્થા પણ ખૂબ જ ઓછી આવી શકે છે શરીરમાં. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો
કે ગંભીર સંસર્ગજન્ય રોગો રોગ પ્રતિકારક તંત્રની અસફળતાને દર્શાવે છે. આવા ગંભીર સંસર્ગજન્ય રોગો ક્યાં? તો કે એ ઘણા બધા એવા રોગો હોય છે જે લાંબા સમય સુધી શરીરમાં રહેતા હોય છે, જે દવાઓથી પણ બહુ ઓછા પ્રમાણમાં તેનો નાશ થતો હોય છે અને શરીરમાં લાંબો સમય સુધી ટકતા હોય છે અને ત્યારબાદ આપણને એ બીમારીમાંથી મુક્તિ મળતી હોય છે. તો આવા જે કે ગંભીર રોગો છે મિત્રો, એ ગંભીર રોગો રોગપ્રતિકારક તંત્રની અસફળતાને દર્શાવે છે. એટલે કે રોગપ્રતિકારક તંત્ર છે તેની સામે સફળ થવામાં નિષ્ફળ થયું હોય. બરાબર. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત થાય તો રોગપ્રતિકારકતા તંત્ર છે એ આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ જ સફળ થતા નથી. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આપણને જે કંઈ ખોરાક મળે છે, બરાબર, એ ખોરાક અને આપણા શરીરને જે કંઈ પોષણ મળે છે, પોષણ પૂરતું ન હોય તો આપણા શરીરની અંદર રહેલું જે કંઈ રોગપ્રતિકારક તંત્ર છે એ રોગપ્રતિકારક તંત્ર નિષ્ફળ થવાની સંભાવનાઓ વધુ રહેલી છે. એટલે જ આપણને મિત્રો કહેવામાં આવે છે કે વધુ સારો ખોરાક ખાઓ અને સ્વચ્છ ખોરાક ખાઓ, જેનાથી આપણા શરીરને જે કંઈ જરૂરી વિટામિન, મિનરલ્સ અને પોષક તત્વો છે એ પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળતા રહે, જેના કારણે આપણું જે કંઈ ઇમ્યુનિટી સિસ્ટમ છે, રોગપ્રતિકારક તંત્ર, એ રોગપ્રતિકારક તંત્ર વધુને વધુ સક્ષમ બની શકે. એટલે જ આપણા વડીલો છે આપણને સતત કહેતા રહેતા હોય છે કે ભાઈ વધુ ખાઓ, સારું ખાઓ, જેના કારણે તમારું જે કંઈ રોગપ્રતિકારક તંત્ર છે એ વ્યવસ્થિત કામ કરી શકે અને તમે વધુ સ્વસ્થ રહી શકો. તમારું શરીર જો તંદુરસ્ત હશે તો તમને એક પણ પ્રકારના રોગો લાગુ પડી શકશે નહીં. જડ દઈને જલ્દી તમને રોગો વધુ અસર પહોંચાડી શકશે નહીં. પરંતુ એના માટે આપણું શરીર સક્ષમ હોવું જોઈએ અને એ સક્ષમ શરીર બનાવવા માટે તમારે યોગ્ય આહાર યોગ્ય રીતના યોગ્ય સમયે લેતો રહેવો પડતો હોય છે. આગળ વધીએ મિત્રો. એટલા માટે સંસર્ગજન્ય રોગોથી બચવા યોગ્ય માત્રામાં બધાને ખોરાકની પ્રાપ્યતા એ બીજી મૂળ જરૂરિયાત હોય છે. ત્યારબાદ આપણે વાત આગળ કરીએ મિત્રો કે આ જે સંક્રમણ શરીરમાં જ્યારે આપણે લાગુ પડે છે, બરાબર, ત્યારે તેની બીજી રીત કઈ છે તે આગળ આપણે ચર્ચા કરી ગયા. પ્રથમ રીત વિશે અત્યાર સુધી અભ્યાસ કર્યો, ત્યારબાદ અહીંયા બીજી રીત જોવાની છે અને બીજી રીત વિશેનો અભ્યાસ હવે આગળ વધારીએ. આ સંક્રમણથી બચવાની સામાન્ય રીતો છે, જે કાંઈ જોઈ ગયા એ સામાન્ય રીતો. અને બીજી રીત વિશિષ્ટ રીત છે. વિશિષ્ટ રીતો શું છે? આપણને પેલો પ્રશ્ન થાય. અગાઉ અભ્યાસ કર્યા ને, એક સામાન્ય રીત અને બીજી છે વિશિષ્ટ રીત. અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એ સામાન્ય રીતનો હતો. હવે વિશિષ્ટ રીત સામે આપણે અભ્યાસ કરીએ કે તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મોને સંબંધિત છે, જે નિયત રોગકારકની સામે લડતા રહે છે. આને સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈએ. બરોબર. શું કીધું આપણને કે તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મોને સંબંધિત છે, જે નિયત રોગકારકની સામે લડતા રહે છે. આને સમજવા માટે ઉદાહરણ આપણને કયું આપ્યું છે? તો કે મિત્રો, આજના દિવસોમાં વિશ્વમાં શીતળા નામનો રોગ નથી ક્યાંય જોવા મળતો, પરંતુ 100 વર્ષો પહેલા શીતળાનો રોગ વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાયેલો હતો. અત્યારે આપણે જેમ કહીએ ને કે અત્યારે કોરોના વાયરસ છે વિશ્વમાં દરેક જગ્યાએ ફેલાયેલો છે, એમ શીતળાનો રોગ પણ વિશ્વવ્યાપી ફેલાયેલો હતો 100 વર્ષો પહેલાં. પરંતુ 100 વર્ષ પહેલાં શીતળાના રોગથી ભયંકર વિનાશ થયો હતો અને આ જે વિનાશ થયો હતો તેને અટકાવવા માટે કયા કયા ઉપચારો કર્યા હતા આગળ આપણે અભ્યાસ કરીશું. એવી સ્થિતિમાં કે જ્યારે લોકોને શીતળાનો રોગ લાગુ પડ્યો હતો, આવી સ્થિતિમાં લોકો રોગીની પાસે જતા ડરતા હતા. એટલે કે જે લોકોને રોગ થયો છે એવા રોગી વ્યક્તિની પાસે જતા તેઓ ડરતા હતા. તેનું કારણ પણ હતું, કારણ કે તેઓને ભય હતો કે તેઓને પણ શીતળા ક્યાંક થઈ જશે તો. બરોબર. કારણ કે શીતળા રોગ હતો એ ચેપી રોગ હતો અને એ આવી રીતના
જો તે વ્યક્તિ પાસે જાય તો તેને સંક્રમણ થઈ જાય, ચેપી રોગ હતો એટલે, બરોબર. પરંતુ આ સમયે પણ એક વર્ગ એવો હતો કે જે શીતળાના રોગથી ડરતો ન હતો. ભાઈ બીક તો લાગે જ ને, બધાને બીક લાગે, કારણ કે એ શીતળા રોગ જ્યારે આવ્યો ત્યારે તેની રસી પણ ઉપલબ્ધ નહોતી, તેની દવા પણ નહોતી. દવા ન હોય, જેમ અત્યારે કોરોના વાયરસની રસી ઉપલબ્ધ નથી હાલ પૂરતી, ત્યાં સુધી કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિની પાસે જતાં પણ અત્યારે લોકો બીવે છે. શું કામ? તો કે પોતાને એ રોગ લાગુ પડી ગયો તો, બરોબર. તો અત્યારે જે કોરોના વાયરસમાં જે અત્યારે પોઝિશન જેવી ક્રિએટ થઈ છે, એવી જ 100 વર્ષો પહેલાં શીતળાના રોગોમાં પણ એવી પોઝિશન ક્રિએટ થઈ હતી કે જે વ્યક્તિને રોગ લાગુ પડ્યો છે એ રોગી વ્યક્તિ પાસે જતા લોકો ડરતા હતા. પણ આવા સ્થિતિમાં પણ અમુક વર્ગ એવો હતો કે જે ડરતો નહોતો, બરોબર. એ રોગી વ્યક્તિ પાસે જતા ડરતો નહોતો. તો એ શું કામ નહોતો ડરતો? તો આપણને કીધું છે કે આ વર્ગ એટલે કે જેને શીતળા ઓલરેડી થઈ ગયા છે અને એ વ્યક્તિ સાજા થઈ ગયા છે, એ વર્ગ હતો એવો કે જે શીતળાના રોગી પાસે જતા ડરતા નહોતા. આ વર્ગ શીતળાના રોગીઓની સેવા કરતો હતો, બરોબર. આ તે વર્ગ હતો જેઓને વધુ ભયાનક શીતળાનો રોગ થયો હતો, પરંતુ તેમ છતાં પણ તે જીવતા રહ્યા હતા. એટલે કે શીતળાનો રોગ તેમાં લાગુ પડી ગયો, ત્યારબાદ તે સાજા થઈ ગયા હતા, અને સાજા થઈ ગયા બાદ તે સાજા થયેલા લોકો બીજા અન્ય લોકોને જે શીતળા રોગ લાગુ પડ્યો છે એની સેવા માટે તેઓ કામ કરતા હતા, બરોબર. હવે એક વખત તેને જો શીતળા થઈ ગયો, એનો અર્થ એમ થાય કે તેનું શરીર છે એ શરીર તેવા રોગો સામે લડવા માટે સક્ષમ થઈ ગયું હોય, અને પછી એ શીતળાના રોગી વ્યક્તિ પાસે જાય તો તે જે શીતળાના રોગ ફેલાવનાર ઘટકો છે તે આવા વ્યક્તિઓ ઉપર અસર ન કરી શકે, બરોબર. તો આપણે વધીએ, આગળ ચર્ચા કરીએ. પણ તેમના શરીર પર શીતળાના બહુ ડાઘા હતા. એટલે કે જે વ્યક્તિને વધુ ભયાનક શીતળા થઈ ગયો હતો અને સજા થઈને તે વ્યેવા હતા, તેના શરીરમાં અમુક લક્ષણો દેખાતા હતા. શરીરમાં બહારથી શું દેખાતું હતું? તો આપણને કીધું છે કે તેમના શરીર પર શીતળાના બહુ ડાઘા હતા. તેમજ જો તેમને એકવાર શીતળા થઈ જાય તો તમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના હોતી નથી. એટલા માટે એકવાર એક રોગ થયા પછી તે રોગથી બચવાની આ એક રીત છે. એટલે કે આપણું શરીર છે એ શરીર ઓટોમેટિક આવા રોગો સામે રક્ષણ કરવા માટે સક્ષમ બની જતું હોય છે. એટલે ટૂંકમાં એકવાર એ રોગમાંથી આપણે જો સાજા થઈ જાય તો શરીર બીજી વખત એ જે રોગ ફેલાવનાર ઘટક જે શરીરમાં દાખલ થાય તો તેને નાશ કરવા માટે સક્ષમ થઈ જતું હોય છે. આનું એક મિત્રો સાદું ઉદાહરણ લઉં. સામાન્ય રીતના જ્યારે ઋતુ ચેન્જ થાય ત્યારે લોકોને શરદી થતી હોય છે, બરોબર. તો એક વખત આપણને શરદી થઈ જાય પછી લાંબા સમય સુધી શરદી થતી હોતી નથી. આનું મુખ્ય કારણ શું છે? તો કે શરીરની અંદર જે ઇમ્યુન સિસ્ટમ છે, ઇમ્યુન સિસ્ટમ આવા શરદી ઉપજાવનાર જે ઘટકો છે એની સામે લડવા માટે સક્ષમ થઈ જતું હોય છે. એટલે કે એકવાર થઈ જાય કોઈ પણ રોગ, પછી બીજી વાર થવાની સંભાવનાઓ બહુ જ ઓછી હોય છે. ચાલો જે આપણે આગળ વધીએ, હવે નવો ફકરો જોઈએ. આવું એટલા માટે થાય છે કે જ્યારે રોગ ફેલાવનાર જે જીવાણુ છે એ રોગ પ્રતિકારક તંત્ર પર પહેલી વાર આક્રમણ કરે છે, ત્યારે રોગ પ્રતિકારક તંત્ર રોગ ફેલાવનાર જે જીવાણુઓ છે તેની સામે પ્રતિક્રિયા કરે છે અને તે વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે, બરોબર, અને યાદ રાખે છે. ફરીથી જ્યારે તે રોગ ફેલાવનાર જે કંઈ જીવાણુઓ છે તે તેમના જેવા રોગ ફેલાવનાર જીવાણુ સંપર્કમાં આવે તો રોગ પ્રતિકારક તંત્ર, જેને ઇમ્યુન સિસ્ટમ આપણે કહીએ છીએ, તે પૂરી તાકાત એટલે કે શક્તિથી તેઓનો નાશ કરી નાખે છે. આનાથી પહેલાં સંક્રમણની સાપેક્ષ બીજું સંક્રમણ ઝડપથી નાશ પામે છે. એટલે કે શરીરની અંદર જ એને વાયરસ બીજી વખત જો પ્રવેશે તો એ શરીરની અંદર જ એ વાયરસ કે જે કે સંક્રમણ ફેલાવનાર ઘટક છે એનો નાશ થઈ જાય. આ જ રોગપ્રતિકારક તંત્રના નિયમનો મુખ્ય પાયો છે. એટલે કે રોગપ્રતિકારક તંત્ર આ રીતના કામ કરે છે, બરોબર. આગળ વધીએ. છેલ્લો પેરેગ્રાફ શું કહે છે કે હવે આપણે કહી શકીએ છીએ કે રસીકરણનો સામાન્ય નિયમ પણ એ છે કે શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે. એટલે કે રસીકરણ
જ્યારે આપવામાં આવે, કોઈ વ્યક્તિને રસી આપવામાં આવે, વેક્સિન આપવામાં આવે, તો વેક્સિન પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. આપણે વાત કરીએ ને ત્યારે કોરોનાની વેક્સિન આવવાની તૈયારીમાં જ છે, તો જે કોરોનાની વેક્સિન છે એ વેક્સિન પણ આ જ રીતના કામ કરે કે એ આપણું રોગપ્રતિકારક તંત્ર છે એને છેતરીને આપણા શરીરની અંદર દવા દાખલ થઈ જાય. આમ તો કહીએ કે એ જ દવા તો ન કહીએ, પણ એ કોરોના વાયરસ છે, કોરોના વાયરસને લગતા જીવાણુઓ જે કંઈ છે એ ઘટકો છે, એ ઘટકો શરીરમાં જ્યારે દાખલ કરવામાં આવે તો શરીર આપણું જે કંઈ ઇમ્યુનિટી સિસ્ટમ ધરાવે છે, ઇમ્યુનિટી સિસ્ટમ આની સામું પ્રતિકાર કરવાનો કોશિશ કરે, અને જો એક વખત પ્રતિકાર કરવામાં સક્ષમ થઈ જાય તો એનો અર્થ એમ થયો કે એ કોરોના સામે પણ એ આપણું રોગપ્રતિકારક તંત્ર છે એ લડી શકે. જો આજ મેં તમને ટેકનિક કીધી અત્યારે, બરાબર, રસીકરણની, વેક્સિનની, એવી જ રસીકરણની એટલે કે વેક્સિનની રીતો ભૂતકાળમાં એપ્લાય થઈ ગયેલી છે, અને ઘણી વખત આવા જે મહામારીના રોગો છે એ મહામારીના રોગો માટે રસીકરણ આપવામાં આવતું હોય છે, અને એ દરેક વખતે આ રીતે શરીરની અંદર એ રસી આપવામાં આવે છે અને રોગપ્રતિકારક તંત્ર તેની સામે આ રીતના કાર્ય કરે છે. તો આગળ આપણે વાત કરીએ, છેલ્લા ફકરામાં એ વિષય ઉપર ચર્ચા કરીએ કે આપણે કહી શકીએ છીએ કે રસીકરણનો સામાન્ય નિયમ પણ એ છે કે શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે છે. તે રોગકારક જીવાણુઓની નકલ કરે છે. એટલે કોણ? તો કે રસી જે હોય છે ને એ રોગ ફેલાવનાર જે કંઈ જીવાણુ છે એની નકલ કરે છે, જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. તેઓ વાસ્તવમાં રોગ કરતા નથી. જો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે રસી આપવામાં આવે છે એ રસીથી આપણા શરીરને રોગ લાગુ પડતો નથી હોતો, બરોબર, પરંતુ રોગ ફેલાવનાર જે કંઈ જીવાણુ છે એ જીવાણુની નકલ કરતા હોય છે. પણ એ નકલ જે કંઈ શરીરની અંદર દાખલ કરવામાં આવે છે એનાથી રોગ ફેલાતો નથી હોતો. એટલે શું કીધું છે? તેઓ વાસ્તવમાં રોગ કરતા નથી, પણ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગોની સામે આપણને રક્ષણ આપે છે. એટલે કે શરીરમાં જે કંઈ રોગપ્રતિકારક તંત્ર છે એ રોગપ્રતિકારક તંત્ર આ રસી સામે લડવા માટે સક્ષમ થઈ ગયું હોય તો એ ભવિષ્યમાં એના જેવા જે કંઈ રોગ ફેલાવનાર ઘટકો શરીરમાં દાખલ થાય તો ત્યારે તેની સામે લડવા માટે એ સક્ષમ થઈ જતું હોય છે. તો રસીકરણ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હોય છે. આગળ વાત કરીએ મિત્રો, હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? ધ્યાન છે મિત્રો આમાં? અહીંયા પહોંચ્યા છીએ, અહીંયા, બરોબર, આ ફકરામાં. ચાલો જી જોઈએ. આજકાલ એવી ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે જે સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગો અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને ચોક્કસ રોગની સામે આપણને રક્ષણ પ્રદાન કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ધનુર, ડિપ્થેરિયા, સૂકી ખાંસી જેને ઉટાટિયું પણ કહેવામાં આવે છે, ઓરી, પોલિયો વગેરેની રસીઓ હાલમાં ઉપલબ્ધ છે. આવા સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણના કાર્યક્રમો કરે છે. એટલે કે આવા જે રોગો છે, ધનુર, ડિપ્થેરિયા, સૂકી ખાંસી, ઓરી, પોલિયો, એ બધા જ રોગો સામે રક્ષણ મેળવવા માટે સરકાર હંમેશા કાર્યરત હોય છે. અને આ રસી નાનપણથી જ જો વ્યક્તિની અંદર દાખલ કરી દેવામાં આવે, એટલે કોઈ બાળકની અંદર આ રસી જો દાખલ કરી દેવામાં આવે તો ભવિષ્યમાં તેને આવા રોગો થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. એટલે કે સંભાવના સાવ નહિવત થઈ જાય છે. એટલે જ આપણે જાણીએ છીએ કે કોઈ નવજાત શિશુ જ્યારે એનો જન્મ થાય ત્યારબાદ અમુક વર્ષો સુધી તેને અમુક રસી આપવામાં આવે છે, અમુક ઇન્જેક્શન આપવામાં આવે છે. જે ઇન્જેક્શન હોય છે એ ઇન્જેક્શન મિત્રો આ જ હોય છે, રસીકરણના જ ઇન્જેક્શન હોય છે. આવા અલગ અલગ જે કંઈ મહામારીના રોગો છે એ રોગો સામે રક્ષણ મેળવવા માટેના જ એ ઇન્જેક્શન હોય છે, જેને આપણે રસીકરણ કહીએ છીએ, બરાબર. તે નાનપણથી જ બાળકોને આપવામાં આવે છે, જેથી તે બાળક મોટું થાય તો તેને આવા કોઈ પણ રોગો જે બહુ જ મોટા રોગો છે એ રોગો થવાની સંભાવનાઓ ઘટી જાય છે અથવા નહિવત થઈ જાય છે. છેલ્લો ફકરો વાંચીએ આ પેજનો. શું કહે છે કે આવા કાર્યક્રમ ત્યારે જ સફળ થાય છે જ્યારે એવી સ્વાસ્થ્ય સુવિધાઓ બધા જ બાળકોને મળે. અત્યારે તો મિત્રો દરેક બાળકોને આવી સ્વાસ્થ્ય સુવિધાઓ લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ જ છે, બરોબર. શું તમે આનું કારણ વિચારી શકો છો કે આવું કેમ થાય છે?
આપણને શું કીધું છે કે હેપેટાઇટિસના કેટલાક વાયરસ કે જેનાથી કમળો થાય છે તેઓ પાણી દ્વારા ફેલાય છે. હવે આપણને શું કીધું છે કે હેપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે, પરંતુ દેશના મોટા ભાગના ભાગોમાં કે પ્રદેશોમાં જ્યારે બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય ત્યારે તે હેપેટાઇટિસ એ દ્વારા પ્રતિકારક થઈ ગયેલા હોય છે. બરોબર. આનું કારણ એ છે કે તેઓ પાણી દ્વારા વાયરસની અસરમાં આવી ગયેલા હોય છે. આવી પરિસ્થિતિમાં શું તમે રસી મુકાવશો? એટલે કે ટૂંકમાં હેપેટાઇટિસ એ છે એ રસી 5 વર્ષની ઉંમર થઈ ગયા પછી મુકાવવામાં આવતી હોય છે, પરંતુ ત્યાં સુધીમાં પાણી દ્વારા આ વાયરસ શરીરની અંદર દાખલ થઈ ગયો હોય, બરાબર, અને એ જે એને અસર પહોંચાડવી હોય એ શરીરમાં નુકસાની પહોંચાડી ચૂક્યો હોય છે. પરંતુ જો રોગપ્રતિકારક તંત્ર શરીરમાં સરસ કામ કરતું હોય તો તેની સામે રક્ષણ મેળવી શકે છે, અથવા તો એટલે કે હેપેટાઇટિસ એ રોગ ફેલાવનાર જે કાંઈ ઘટકો છે એ બાળકની ઉંમર 5 વર્ષની થાય ત્યાં સુધીમાં તે પ્રવેશ કરી ચૂક્યા હોય, અને જો બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય તો તેની સામે એ બાળક લડી શક્યું હોય, અને જો ઇમ્યુનિટી સિસ્ટમ સારી ન હોય તો તેને એ રોગ લાગુ પડી ચૂક્યો હોય. આમ છતાં પણ મિત્રો, જ્યારે એ બાળકને 5 વર્ષની ઉંમરે ઇન્જેક્શન આપવાનું થાય અથવા રસીકરણ આપવાનું થાય તો હું તો કહું ચોક્કસ રીતના એ રસીકરણ મુકાવી જ દેવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તેની સામે થનારા જે કાંઈ રોગો છે એનાથી રક્ષણ મેળવી શકાય છે. મિત્રો, અહીં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીના જે કંઈ આપણને બ્લુ કલરથી જે 5 પ્રશ્નો આપ્યા છે એ 5 પ્રશ્નો તેમજ જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે આપણે અભ્યાસ આની પછીના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી મિત્રો, અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.